એમેઝોન જંગલને ખાલી જંગલ નહીં પણ દુનિયાના ફેફસા પણ કહેવાય છે, કારણ કે તે 20% જેટલું ઓક્સિજનનું ઉત્પાદન કરે છે, જેના કારણે દુનિયાનું ફેફસું પણ કહેવાય છે. એમેઝોન જંગલ દુનિયાનું સૌથી મોટું જંગલ છે. એમેઝોન જંગલમાં તમારે આ ખૂણેથી આ ખૂણે જવા માટે 860 દિવસ લાગશે, એમ કે 2.5 વર્ષ. ઉપરથી જોઈએ તો આ જંગલ બહુ સરસ લાગે છે અને અંદરથી એટલું જ ખતરનાક પણ છે. એટલું બધું ખતરનાક કે અહીંયાની એક નાની કીડી પણ તમારી જાન લઈ શકે છે. લગભગ 50 મિલિયન વર્ષ જૂનું આ જંગલમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને જીવજંતુ હોય છે. એવું કહેવાય છે કે 20% ઓક્સિજન આ જંગલમાંથી આવે છે. એટલા માટે એમેઝોન જંગલને ધરતીનું ફેફસું કહેવાય છે. 60 લાખ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે. આ જંગલ એટલું બધું મોટું છે કે આપણા ભારત જેવા 2 દેશ સમાઈ જાય. આ જંગલ વિવિધ જીવોનું ઘર છે, પણ આ જંગલમાં ખાલી જીવજંતુ નહીં હોતા, ઊંચા ઊંચા ડુંગર અને ખતરનાક નદીઓ પણ છે. આ વિરાન જંગલ વિશે આજે તમે એવી હકીકત જાણશો કે તમે કોઈ દિવસ સાંભળી નહીં હોય. એમેઝોન જંગલ 9 દેશોમાં ફેલાયેલું છે, એમ કે 60% બ્રાઝીલ, 13% પેરુ, 10% કોલંબિયા અને બીજું ઇક્વાડોર, બોલિવિયા, ગાયાના, વેનેઝુએલા, સુરીનામ. 1999માં એક એવા વાંદરાને ગોતવામાં આવ્યું કે એ બિલાડીની જેમ મેવ કરે છે અને એ વાંદરાનું નામ છે કકેટા ટીટી મંકી. આ જંગલ 30 મિલિયન થી પણ વધારે લોકોનું ઘર છે. પૃથ્વી પર રહેતા 10% જાનવરની પ્રજાતિ અહીંયા હોય છે. વિવિધતાઓથી ભરેલું આ જંગલમાં 40,000 પ્રકારના પેડ, 3,000 પ્રકારની માછલી, 1300 પ્રકારના પક્ષી અને આનાથી વધારે હોય છે. અને આ જંગલમાં 500 જનજાતિ રહે છે, જેમાં 50 જનજાતિને કોઈએ આજ સુધી જોઈ નહીં. અને આ જંગલમાં લગભગ 390 વિલિયમ વૃક્ષ છે. આ જંગલ એટલું બધું ઘનઘોર છે કે અહીંયા ખાલી સૂરજની રોશની 1% જમીન પર પડે છે, એટલે અહીંયા દિવસે પણ ઘનઘોર અંધારું હોય છે. અને આ જંગલ એટલું બધું ઘનઘોર છે કે વરસાદ આવે ત્યારે 10 મિનિટ પછી જમીન પર પાણી પડે છે. આટલું બધું મોટા જંગલમાં ખાલી કુદરતનું રાજ ચાલે છે. અહીંયા બધું આપોઆપ થતું હોય છે. અહીંયાનું ઇકોસિસ્ટમ એટલું બધું મોટું છે ને કે એક અલગ મોસમ છે. આ જંગલમાં માણસ દખલ અંદાજિત ના કરે તો આ જંગલમાં વૃક્ષો અને જાનવરની પ્રજાતિ હજારો વર્ષ સુધી જીવિત રહી શકે છે. આ વર્ષાવન ઉત્તર દિશાથી થઈને એમેઝોન નદી વહે છે. 100 કરોડ જળ માર્ગનું એક નેટવર્ક જે 6,840 કિલોમીટરમાં ફેલાયેલું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે નીલ નદી પછી દુનિયાની સૌથી મોટી નદી આ છે. પાણીને ભેગું રાખવાના હિસાબે એમેઝોન નદી સૌથી મોટી નદી છે. આ નદી કેટલા આકર્ષણ અને જીવલેણ જીવોનું ઘર પણ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રિક ઈલ, માંસ ખાવાવાળી પીરાના માછલી, ઝેરીલા ડેડકા અને કેટલાક સાપ ઝેરીલા આ નદીમાં જોવા મળે છે. પણ આવા જીવલેણ જીવો હોવા છતાં 2007 માર્ટિન સ્ટેલ નામના એક વ્યક્તિએ આ નદી તરીને પાર કરી હતી. આટલા ખતરનાક જીવો હોવાથી આ નદીને પાર કરવું સહેલું નહોતું. તો માર્ટિન સ્ટેલે આ નદીને પાર કેવી રીતે કર્યું? તો કે જ્યારે તેઓ આ નદીને પાર કરતા હતા ત્યારે તેઓની ટીમ એટલે કે જે લોકો તેમની સાથે કામ કરે છે તે માણસો માર્ટિન સ્ટેલની આજુબાજુ નાવ લઈને રહેતા હતા, જેથી તેને કોઈ પણ મુશ્કેલી આવે તો તેની મદદ કરી શકે. માર્ટિન સ્ટેલ દર એક દિવસે 10 કલાક તરતા હતા, તો પણ માર્ટિન સ્ટેલને આ નદી પાર કરતા 66 દિવસનો ટાઈમ લાગ્યો હતો. કહેવાય છે કે એમેઝોન નદી પ્રશાંત મહાસાગરમાં જઈને સમાઈ જતી હતી, પણ ઇન્ડિજીત પર્વત શૃંખલા બન્યા પછી નદીનું વહેવું બદલાઈ ગયું અને સમય જતા હવે આ નદી એટલાન્ટિકા મહાસાગરમાં સમાવા લાગી. આમ તો એમેઝોન જંગલમાં એટલા બધા પ્રકારની પ્રજાતિ રહે છે કે આ જંગલના દરેક ખૂણે તમને એક અલગ પ્રકારના જાનવર જોવા મળી શકે છે. પણ હવે હું એવા પ્રાણીઓ વિશે કહેવા જઈ રહ્યો છું જે એમના અલગ દેખાવાના કારણે ઓળખાય છે, અને આ જ પ્રાણીઓનો આ જંગલમાં રાજ ચાલે છે. નંબર 1, પીરાના માછલી. આ માછલીને ખાવામાં માણસોનું માંસ સૌથી વધારે ગમે છે. એના દાંત બ્લેડ જેવા ધારદાર હોય છે. સાથે જ આ પીરાના માછલીનું જબડું ખૂબ જ મજબૂત હોય છે. પીરાના માછલી એટલી ઝડપથી હુમલો કરે છે કે 3 મિનિટની અંદર 30 કિલોના કૂતરાને ખાઈ શકે છે. પીરાના માછલી ઝુંડમાં રહેવું પસંદ કરે છે. નંબર 2, એમેઝોન પોઈઝન ફ્રોગ. આ એક નાનો દેડકો છે જે દેખાવામાં બહુ સુંદર છે અને એટલો જ ઝેરીલો પણ છે અને ખતરનાક પણ છે. આ દેડકાની અંદર એટલું ઝેર હોય છે કે આ એક સાથે 10 માણસને પણ મારી શકે છે. આ જ કારણે આ દેડકાને દુનિયાનો સૌથી ઝેરીલો દેડકો પણ કહેવાય છે. એમેઝોનમાં રહેતા આ દેડકાને સૌથી ઝેરીલા જીવોમાં સામેલ કરાય છે.
નંબર 3 બુલેટ આંટ. આ કીડી તેના ડંખના લીધે ઓળખાય છે અને આ કીડીના ડંખમાં એટલો બધો દુખાવો થાય છે કે જેટલો ગોળી વાગવાથી થાય છે, એટલે આ કીડીનું નામ બુલેટ આંટ છે. બુલેટ આંટના ડંખનો દુખાવો 24 કલાક સુધી રહી શકે છે. આ જ કારણે આનો ડંખ દુનિયાનો સૌથી દુઃખ આપતો ડંખ કહેવાય છે. નંબર 4 એનાકોન્ડા. આ સાપ દુનિયાનો સૌથી મોટો, વજનવાળો અને લાંબો સાપ છે. આ સાપ ઝેરીલો નથી હોતો, પણ આ સાપ એટલો બધો વિશાળ હોય છે, હરણ, મગર જેવા પ્રાણીઓને દમ ઘૂંટીને મારી શકે છે. નંબર 5 જેગવાર. જેગવારના મસલ અને દોડવાની સ્પીડ જેગવારને એમેઝોન જંગલનું સૌથી ખતરનાક શિકારી બનાવે છે. જેગવાર નાનાથી લઈને મોટા પ્રાણીઓનો શિકાર કરી શકે છે. આ સિવાય અહીંયા ઘણા ઝેરીલા સાપ, ઓપસ કેપેબાર, કેટલીક દેખાવે સુંદર પણ ખતરનાક માછલીઓ, પિંક રિવર ડોલ્ફિન, વાંદરા અને હાથી જેવા જાનવરો રહે છે. એકવાર ફરીથી આ જંગલ કેટલું મોટું છે એનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે દર વર્ષે 7 ટ્રિલિયન ટન પાણીનો સંગ્રહ કરે છે. દરેક વર્ષે 7 બિલિયન કાર્બન ડાયોક્સાઇડ નો સમાવેશ કરે છે. વૈશ્વિક ઉત્સર્જન 5% છે. એમેઝોન જંગલ પાસે 140 બિલિયન ટન કાર્બન છે, જે વાયુને રોકવામાં મદદ કરે છે. દુનિયાની 10% જેટલી પ્રજાતિ આ જંગલમાં જોવા મળે છે. 20% જેટલું ઓક્સિજનનું ઉત્પાદન આ એકલું કરે છે. એમેઝોન જંગલમાંથી ઓક્સિજન મળે છે એ તો આપણાને બધાને ખબર છે. એની સાથે ઔષધિ દવા, ખાવા લાયક ફળો, લાકડા અને રબર વધારે પ્રમાણમાં મળે છે. પણ આ બધું વધારે દિવસ સુધી નહીં ચાલી શકે, કેમ કે 2060 સુધીમાં આ જંગલનો વિનાશ થઈ જશે. આનું સૌથી મોટું કારણ છે કે માણસ દ્વારા વૃક્ષોનું કાપવું, મોટા પ્રમાણમાં પશુપાલન અને ખેતી લાયક જગ્યા બનાવી. જલવાયુ પરિવર્તન 2019માં આગ લાગેલી, એના કારણે 96,000 હેક્ટેયરમાં ફેલાયેલું જંગલ બળીને રાખ બની ગયું હતું. જનજાતિ ત્યાં રહેતી જનજાતિએ લગાવી હતી, જેમાં જંગલને કાપીએ એમાં આગ લગાવી દે છે, કેમ કે ત્યાંની જમીનને ખેતી લાયક બનાવી શકાય. આ બધાને લીધે દર 1 સેકન્ડે 1.5 એકર જંગલને સાફ કરવામાં આવે છે. આનાથી થશે એ જ કે થોડા જ વર્ષો પછી એમેઝોન જંગલનો 30% જેટલો ભાગ વૃક્ષો વિનાનો થઈ ગયો હશે. એમેઝોન જંગલના વૃક્ષોને કાપવામાં નહીં આવે 2030 સુધી 27% એમેઝોન જંગલ ગાયબ થઈ શકે છે. ઈસવીસન 2000માં એમેઝોન જંગલમાં જેટલો વરસાદ થતો હતો, આજે એના 31% જ વરસાદ થાય છે. આ જંગલને બચાવવા માટે સરકારને સખ્ત પગલા લેવા જોઈએ. આ અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો.